વચનામૃતમાં આપણી સમસ્યાનું સમાધાન, સમજણ. પૂજ્ય આદર્શ જીવન સ્વામી. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. વચનામૃતનો મહિમા આપણે પ્રથમ પ્રવચનમાં સમજ્યા. એક અદ્વિતીય શાસ્ત્ર છે, પરંતુ સાથે સાથે આપણને ઉપયોગી પણ છે. કેવી રીતે એનું એક ઉદાહરણ આ પ્રવચનમાં આપણે જોવા જઈ રહ્યા છીએ. દુનિયાના પુસ્તકોની જેમ આપણું વચનામૃત એ કેવળ ધોળા પાના ઉપર કાળા અક્ષરોથી લખાયેલો કોઈ ગ્રંથ નથી, પરંતુ એની લોકપ્રિયતા, એની ઉપયોગિતા એ આપણને કંઈક સુંદર વાત સમજાવે છે. ભારતના શાસ્ત્રો હજારો વર્ષો પહેલાં લખાયેલા છે, છતાં હજી જૂના થયા નથી. દુનિયામાં કોઈ બેસ્ટ સેલિંગ બુક્સની યાદીમાં ટોચના ક્રમે રહેલું પુસ્તક હોય, પરંતુ 50 વર્ષ પછી, 100 વર્ષ પછી એ ભૂલાઈ જાય છે. આજે 75 વર્ષ પહેલાં દુનિયામાં સૌથી વધુ વેચાતું પુસ્તક કયું હતું એ આપણને ખ્યાલ નથી, પરંતુ શ્રીમદ ભાગવત 5000 વર્ષ પહેલાં લખાયેલી વાત છે. ભગવદ્ ગીતા પણ એટલા જ વર્ષ જૂનો ઉપદેશ છે. વચનામૃત 200 વર્ષ પહેલાં લખાયેલી વાત છે. પણ આ શાસ્ત્રો કદી જૂના થતા નથી, કારણ કે એ શાસ્ત્રો માનવી માત્રને પીડતી સમસ્યાનું સમાધાન આપે છે. એની અંદર કેવળ બુદ્ધિને ગલગલિયા કરાવે એવી વાતો નથી, પરંતુ આપણા હૃદયને સ્પર્શે તેવા સમાધાનો મૂકવામાં આવ્યા છે. એટલા માટે પૂજ્ય રહ્યા છે. એ આઉટ ઓફ ડેટ નહીં, પણ અપ ટુ ડેટ રહ્યા છે. આજે ગમે તેટલું સૌથી વધુ વેચાતું પુસ્તક હોય, પરંતુ એને માથે મૂકીને કોઈએ પોથી યાત્રા કાઢી એવું બન્યું નથી. અને ભારતના શાસ્ત્રોને માથે મૂકીને લોકોએ યાત્રાઓ કાઢી છે. ગમે તેટલું સૌથી વધુ વેચાતું સુંદર વિચારવાળું પુસ્તક હશે, પરંતુ એની ઉપર કોઈએ પુષ્પ ચોખા મૂકીને પૂજન નથી કર્યું. જ્યારે રોજ રોજ સેંકડોની હજારો જગ્યાએ ભારતના શાસ્ત્રોની આવી પૂજા થાય છે, એનું કારણ એ છે કે એમાં આપણને કનડતી સમસ્યાઓના શાશ્વત સમાધાન મૂકવામાં આવ્યા છે. તો ભગવાન સ્વામિનારાયણનું આ વચનામૃત છે, એ પણ આપણા માટે એ રીતે ઉપયોગી છે કે એમાં આપણી સમસ્યાઓના સમાધાન છે. 2 પ્રકારના સમાધાન એમાં આપવામાં આવ્યા છે. એક સમજણ સંબંધી સમાધાન અને બીજું વર્તન સંબંધી સમાધાન. કારણ કે જીવનમાં પ્રશ્નો 2 રીતે ઉત્પન્ન થતા હોય છે, એક અણસમજણના અને બીજા ગેરવર્તનના. પાંડવોએ જુગાર ખેલ્યો, ગેરવર્તન હતું, પ્રશ્ન આવ્યો. સીતાજીના જીવનની અંદર વનમાં રહેતા હતા તો પણ કોઈ પ્રશ્ન નહોતો, પરંતુ એમણે સુવર્ણ મૃગ જોયું અને રામની આગળ રઢ લીધી કે મને આ સુવર્ણ મૃગ લાવી આપો. ભગવાને કહ્યું કે ભાઈ સોનાના મૃગલા હોય નહીં, આ જંગલમાં રાક્ષસોની માયા આપણને ભોળવવા માટે હશે, માટે તમે એ સુવર્ણ મૃગની હઠ મૂકો. ત્યારે સીતાજીએ કહ્યું કે ના, મારે જોઈએ ને જોઈએ જ. આ જોયાનું ઝેર ચડ્યો. સુવર્ણ મૃગ અત્યાર સુધી જોયું નહોતું તો કંઈ ખીચડી પચતી નહોતી એવું તો નહોતું, રાત્રે કંઈ ઊંઘ નહોતી આવતી એવું તો નહોતું. બધું વ્યવસ્થિત જીવન ચાલતું હતું, પણ જોયું એટલે હવે જોઈએ. એટલે અમથી જાહેરાતો જોવી જ નહીં ખોટી, નહીં ત્યારે આપણો મોબાઈલ તરત નકામો લાગે. બોલો કે હવે આ નવો નીકળે ને હવે આ લાવવા જેવો છે. આપણું પેન્ટ તરત આપણને બોગસ લાગે. તો આ જોવાનું ઝેર ચડે. સીતાજીએ જોયું અને કે મારે જોઈએ. રામચંદ્રજીએ ઘણું સમજાવ્યા પણ ન માન્યા, તે ન જ માન્યા. છેવટે એમને જવું પડ્યું. અમુક અઠ આગળ તો બધાએ નમતું મૂકવું જ પડે છે, તમને વધારે અનુભવ હોય. પણ જો એ સીતાજીને અણસમજણનો પ્રશ્ન આવ્યો કે ભાઈ આ સુવર્ણ મૃગની અંદર આસક્તિ એ અણસમજણથી ઊભી થઈ અને એમના જીવનની અંદર પ્રોબ્લેમ ઊભો થયો. તો અણસમજણ અને ગેરવર્તન આ બંને આપણા જીવનની અંદર પ્રશ્નોને તાણી લાવે છે. તો એમાં અણસમજણથી પ્રશ્ન જે ઊભા થાય છે એને ટાળવાના સમાધાન શ્રીજી મહારાજે કેવા એપ્લિકેબલ, ગીતાની ભાષામાં કહીએ તો સુસુખમ કરતુમ, કરવા સહેલા પડે એવા આપણને આપ્યા છે. મુક્તાનંદ સ્વામી આપણા સૌના અંતરનો કાર્ડિયોગ્રામ કાઢતા એવી વાત એમના કીર્તનમાં લખી છે કે જ્ઞાન બિના દુઃખ પાવત દુનિયા.
આ દુનિયામાં માણસોને દુઃખી કોણ કરે છે? તો મુક્તાનંદ સ્વામી આપણા હૃદયનો નહીં, અંતરનો કાર્ડિયોગ્રામ કાઢીને આ વાત કરી કે જ્ઞાન નથી એટલે માણસ, સમજણ નથી એટલે માણસ દુઃખી થાય છે. નરસિંહ મહેતા પણ આ બોલી ગયા, સમજણ વિના સુખ નહીં જંતને. શેના વિના આ જીવને સુખ નથી? મર્સિડીઝ ગાડી વિના, 7 માળના બંગલા વિના, વડાપ્રધાન મુખ્ય પ્રધાન થયા વિના, અમેરિકાની સિટીઝનશીપ વિના ના. સમજણ વિના સુખ નહીં જંતને. આ વસ્તુ નથી એટલા માટે માણસ એ રડે છે, એટલા માટે એ લડે છે. આપણે બધા જ્યારે નાના હઈશું ત્યારે લખોટી માટે રડ્યા હઈશું, ભમરડા માટે રડ્યા હઈશું, બાયો પણ ચડાવી હશે. પણ અત્યારે એ વાત આપણને કેટલી ક્ષુલ્લક લાગે છે. એટલે કે 2 પૈસા લખોટી માટે મારી ઉપર હું આવી ગયો હતો. તો જો સમજણ આવી તો સ્થિરતા આવી. હવે એ બાબત આપણને પજવી શકતી નથી. કોઈ એક માગે તો આપણે એક નહીં, બીજાને 2 લઈ ચાલો. તો પહેલાં જે લડાઈ હતી, પહેલાં જે રડવાનું હતું એ અણસમજણનું હતું. આપણે નાના હતા, આપણને સમજ નહોતી, પણ સમજ આવી 15 વર્ષે એટલે આપણને એ પ્રોબ્લેમ ટળી ગયો. આપણે ગમે તેટલા ભૂખ્યા થયા હોઈએ, 2 દિવસની કકડીને ભૂખ લાગી હોય, પણ ઘણીવાર પેલી મોટરમાં લટકતી પ્લાસ્ટિકના દ્રાક્ષનું ઝુમખું એ જોઈને કોઈ દેવા આમ લવા મારવાનું મન થાય, એટલે 2 દાણા ખાઈને ભૂખ મટાડીએ, પારણા કરીએ. કારણ કે સમજણ છે કે ભાઈ આ ખોટું છે, એનાથી આપણી ભૂખ ભાંગવાની નથી. તો 5 દિવસના ઉપવાસ હોય તો એ ચગડવાનું મન થતું નથી. અને નાનું બાળક જોજો, ભરપેટ ખાઈને બેઠું હોય ને તરત એ પ્લાસ્ટિકનું સફરજન લેવા લહુ મારશે, કારણ કે એને અણસમજણ છે. તો આપણા જે હવાતિયા છે, આપણું જે રડવાનું છે, આપણું જે લડવાનું છે, જે આપણા પ્રશ્નો છે, બધા અણસમજણની અંદરથી ઊભા થાય છે. તો એને ટાળવા માટે સમજણ જીવનની અંદર જોઈએ. જો અંધારું પ્રકાશના અભાવથી થયું હોય તો એ અંધારું પ્રકાશ આવે ત્યારે જ જાય, બીજા કોઈ ઉપાયથી ના જાય. અંધારાનું કારણ શું છે? સૂર્યનો અભાવ, બત્તીનો અભાવ. તો એ અંધારું કાઢવા માટે તમારે બત્તી જ પેટાવવી પડે, કાં સૂર્ય ઉગવો જોઈએ. એ સિવાય કોઈ ઓપ્શન નથી બીજું કે જેનાથી તમે અંધારું કાઢી શકો. તો એમ અણસમજણથી જો દુઃખ જીવનમાં આવે છે તો એને ટાળવા માટે સમજણ જ ઉપાયરૂપ છે. બીજા કશાથી એ ટળી ના શકે. તમારી પાસે 60 કરોડ રૂપિયાની મર્સિડીઝ ગાડી હોય, પરંતુ તમારે પુલ વગરની નદી પાર કરવાની આવી તો કેવી રીતે થશે? તમારે 60 કરોડ રૂપિયાની મર્સિડીઝ ગાડી મૂકી અને તૂટલી ફૂટલી ના હોય ને તોય ભલે, પણ એમાં જ બેસવું પડશે તો તમે નદી ક્રોસ કરશો. કોઈ કે ના, મારી જોડે 60 કરોડની ગાડી છે, હું નદી સોસરો નીકળીશ, અરે ખંભાતની ખાડી ભેગો થઈશ ભાઈ, ગાડી હાથે. 60 કરોડ રૂપિયાની ગાડી છે તેથી શું? સામે પ્રોબ્લેમ એ છે, એ તરી શકે એવું વાહન માગે છે, પાણી રોડ ઉપર ચાલી શકે એવું નહીં. એમ જીવનની અંદર જે કંઈ પણ દુઃખ છે માનવીને, એ અણસમજણથી ઊભા થયેલા છે. તો એને ટાળવા માટે એ સમજણ જ કામમાં આવે. ત્યાં આગળ આપણો બંગલો નથી કામમાં આવતો, બંગલાની જરૂર નથી એવું નથી, પણ એની મર્યાદા છે. 5 વર્ષના તમે હતા એ વખતે જે પહેરણ પહેરતા હતા એ અત્યારે ચઢાવો તો ચઢે? તો પહેરણ ખોટું નથી, પણ એની મર્યાદા છે કે 5 વર્ષની ઉંમર હોય ત્યારે જ તમારું શરીર ઢાંકી શકે, 15 વર્ષે નહીં, 25 વર્ષે નહીં. એમ જીવનની અંદર જે કંઈ પદાર્થો છે આપણી પાસે, એ સત્તા રૂપે હોય, સંપત્તિ રૂપે હોય, ગાડી રૂપે હોય, બંગલા રૂપે હોય, કોઈ પણ ઘરેણા ઇત્યાદિ, પણ એની મર્યાદા છે. એ તમને સગવડ આપી શકશે પણ એ સુખ નહીં આપી શકે, કારણ કે એની મર્યાદા 5 વર્ષનું પહેરણ છે, એ 15 વર્ષે કામમાં નહીં લાગે. અમુક પ્રશ્નો, તમારે રોડ ઉપર ફરવું હોય તો ગાડી કામમાં આવશે, નદી પાર કરવી હોય તો નહીં આવે, મર્યાદા. તો શ્રીજી મહારાજ હવે આપણા જીવનની અંદર અણસમજણથી જ જો પ્રશ્ન ઊભા થાય છે તો એના માટે 3 સમાધાન, 3 સમજણ આપણને આપે છે. એ આ વચનામૃતનો પ્રતિપાદ્ય વિષય છે. એ શ્રીજી મહારાજનો ઉપકાર છે. મહારાજ એની અંદર 3 વસ્તુ આપણને શીખવાડે છે. હમણાં જ આપણે વિડીયોમાં જોયું, સારંગપુરનું 18મું વચનામૃત શ્રીજી મહારાજે કહ્યું કે જે સમજવું હોય તે જ સુખી થાય છે. આ જજમેન્ટ છે, આ મહારાજનો મત નથી. જેમ કોર્ટની અંદર દલીલો તો દિવસોના દિવસો, મહિનાઓના મહિના, વર્ષોના વર્ષો સુધી ચાલે. જજમેન્ટ એક વાક્યની અંદર જજ આપે, પકડો કે છોડો. એમ શ્રીજી મહારાજે કોઈ સુખ માટે ચર્ચાઓ નથી કરી, દલીલો નથી કરી, પણ આ સીધા ચુકાદા આપ્યા છે. અને એમાંનો આ એક ચુકાદો છે કે જે સમજવું હોય
તે જ સુખી થાય છે. નિષ્કાંત સ્વામીએ પણ લખ્યું, આના આધારે જ કદાચ લખ્યું હશે, સખી સમજણમાં ઘણું સુખ છે, થોડું નહીં ઘણું. જેની આપણને ઈચ્છા છે, આપણને કહે છે કે થોડું ખપે છે, કશું જમવામાં થોડું નથી ફાવતું, સગવડોમાં થોડું નથી ફાવતું, ઘણું જ જોઈએ છે આપણને. તો નિષ્કાંત સ્વામી કહે છે કે ઘણું સુખ છે આમાં, તે કઈ સમજણ? તો શ્રીજી મહારાજે એમાં પહેલી વાત કરી, પ્રથમનું 20મું વચનામૃત, સારંગપુરનું પહેલું વચનામૃત, મધ્યનું 12મું વચનામૃત, મધ્યનું 30મું વચનામૃત, મધ્યનું 62મું વચનામૃત, આવા ઘણા વચનામૃતમાં શ્રીજી મહારાજે એક સમજણ આપણને આપી છે કે આપણે આત્મા છીએ, પણ આ દેહ નથી. આ આત્મવિચારનો કન્સેપ્ટ, સમજણ, એ શ્રીજી મહારાજે આપણા દુઃખોના સમાધાન માટે આપણને આપી છે. આપણે આ જે શરીર છે આપણું એ નથી, પણ એ શરીર જેનાથી ચાલે છે, આંખ જેનાથી જુએ છે, કાન જેનાથી સાંભળે છે, હાથ જેના આધારે ઊંચો થાય છે, પગ જેના આધારે વળે છે, એવો જે આત્મા એ આપણું સ્વરૂપ છે. અને એ આત્મા સુખરૂપ છે, અવિનાશી છે, એ આત્મા અજર છે, અમર છે. આ સમજણ શ્રીજી મહારાજે આપી આપણી સમસ્યાઓના નિવારણ માટે, નિરાકરણ માટે. તો આપણને પ્રશ્ન થાય કે હું પોતાની જાતને આત્મા માનું, આ શરીર હું નથી એમ માનું, તો મારા પ્રશ્નોનો નિવેડો કેવી રીતે આવે? મને મોંઘવારી નડે છે, મને પાડોશી નડે છે, મને શરીરમાં રોગો છે તે નડે છે, મારી ટૂંકી આવક નડે છે, મારા શરીરની અંદર ડાયાબિટીસ ઘૂસી ગયો છે, કોલેસ્ટ્રોલ વધી ગયું છે, આ બધું મને નડે છે. તો એમાં હું આત્મા છું એવું માનું તો એ સમજણ મને કેવી રીતે આ દુઃખોમાંથી દૂર કરશે? પરંતુ શ્રીજી મહારાજે આપણને જે કહ્યું છે એનો જો આપણે હવે લોજિકલી, તાર્કિકતાથી પણ વિચાર કરીએ તો આ વસ્તુ આપણને સત્ય લાગે. શ્રીજી મહારાજે કહ્યું, લોયાનું 17મું વચનામૃત, કે આત્મા છે એ કોઈ પદાર્થ મળે એનાથી સુખી થાય એવો નથી, અને કોઈ ન મળે એનાથી દુઃખી થાય એવો નથી, કારણ કે પોતે જ સુખરૂપ છે. જો આ વિચાર છે, જે આપણે પોતે સુખરૂપ છીએ, આપણે માની બેઠા છે કે હું આઈસ્ક્રીમ ખાઉં છું એટલે સુખ આવે છે, કે સારું કપડું પહેર્યું એટલે સુખ આવ્યું, કે સારી ઘડિયાળ ખરીદી એટલે સુખ આવ્યું, એવું નથી. આપણામાં આત્મા છે એટલે આપણને તે પદાર્થોનું સુખ આવે છે. આપણામાં આત્મા છે એટલે આપણને બધું પ્રિય લાગે છે. બૃહદારણ્યક ઉપનિષદમાં યાજ્ઞવલ્ક્ય ઋષિ એના પત્ની મૈત્રેયીને વાત કરે છે, ન વા અરે પત્યુહુ કામાય પતિહિ પ્રિયો ભવતી, આત્મનસ્તુ કામાય પતિહિ પ્રિયો ભવતી. પત્નીને પતિ અને પતિને પત્ની પ્રિય કેમ લાગે છે? એમાં રૂપ છે એટલે? એમાં ગુણ છે એટલે? ના. ઉપનિષદ કે છે એમાં આત્મા છે એટલે. પતિના શરીરમાં આત્મા છે એટલે પત્નીને પ્રિય લાગે છે. જો હમણાં આત્મા નીકળી જાય તો 24 કલાક ભેગા ના રહે, જલ્દી કાઢો, પાછા ભૂત થઈને વળગે તો. યાવત જીવમ નિવસતી દેહે તાવત કુશલમ પૃચ્છતી ગેહે ગતવતી વાયો દેહા પાયે ભાર્યા બિભ્યતી તસ્મિન કાયે. આ શંકરાચાર્ય લખ્યું કે યાવત જીવમ નિવસતી દેહે, જ્યાં સુધી શરીરમાં આત્મા છે ત્યાં સુધી જ બધા આપણને હાય હેલો કરે છે, કેમ છો, મજામાં છે, પૂછે છે. પછી કોઈ પૂછે એમ નથી. તો જે સારું દેખાય છે એનો આધાર આપણે પોતે જ છીએ, આત્મા એ સુખરૂપ છે. હવે એ જો એના આધારે બધું સુખ આવતું હોય તો એને સુખી કરવા માટે કઈ વસ્તુની જરૂર પડે? સૂર્યને જોવા કોઈ દિવસ બેટરી કરવી પડે? કરી કોઈએ તમે? નહીં તો તમારા મગજને જોવા કોઈક બેટરી કરે. પછી સૂર્ય પોતે જ પ્રકાશ રૂપ છે, એને જોવા કોઈ પ્રકાશની જરૂર નથી. એમ શ્રીજી મહારાજ કહે છે કે આપણે આત્મા છીએ અને એ આપણે સુખરૂપ છીએ. એના આધારે ગાડીનું, બંગલાનું, મોટરનું, ડિગ્રીનું, પદવીનું બધું સુખ ટકેલું છે. તો એને સુખી કરવા માટે કોઈની જરૂર નથી. તો આપણું રડવાનું બંધ થઈ જાય કે મારી જોડે બાજુવાળા જેવો મોબાઈલ નથી, મારી જોડે બાજુવાળા જેવું મકાન નથી. એમાં માણસ પોતે રડ કરે છે. તો શ્રીજી મહારાજ આ જો સમજણ આપે છે કે આત્મા સુખરૂપ છે, અને એ જો આપણને સમજાય તો આ દોડાદોડી મટી જાય આપણી. કોકનું જોઈને માણસને જે અધૂરપ દેખાય છે એ ટળી જાય. યોગી બાપા અને સંત સ્વામી પણ ઘણી વાર વાત કરતા કે એક છોકરાના લગ્ન લેવાયા, બધા જાનૈયાઓ બધા બની ઠણીને આવી ગયા. છોકરાનો બાપ બધાને કે બેસમાં બેસવા જાવ, જાન નીકળવાની તૈયારીમાં છે, અને બધા ગાતા વગાડતા બધા બેસવા માંડ્યામાં બરાબર એ વખતે
પેલો વરરાજો તો એને ભેંકડો તાણ્યો. એટલે બાપ ચિંતામાં પડી ગયો કે આ વરરાજો આજે કેમ રડે છે, કાલથી રડવાનું શરૂ કરે તો હજી બરાબર છે, હજી તો એના લગ્ન થયા નથી કેમ રડવા માંડ્યો હોય. એટલે પેલા છોકરાને પૂછ્યું કે દીકરા તું કેમ રડે છે? ત્યારે છોકરાએ કહ્યું કે બાપુજી તમે બધાને કહે છો કે ચાલો જાનમાં બેસો જાનમાં બેસો, તો તમે બધાને જાનમાં લઈ જશો પણ મને લઈ જશો કે નહીં એ વિચારથી મને રડવાનું આવે છે. બાપે 2 તમાચા વળગાડ્યા કે મૂર્ખા તારા લીધે તો જાન છે, તારા લીધે આ બધો માંડવો છે, તું ના હોય તો કશું ના હોય. અહીંયા 500 જાનૈયા જાય અને એક વરરાજો ના જાય કન્યા આવે, અને એકેય જાનો ના જાય. વરરાજો જાય તો 20 વર્ષની લઈ આવે કે ન લઈ આવે, બધા અત્યારે એકલા જઈને જ લાવે છે કે નથી લાવતા. તો આ જો પેલો છોકરો ભૂલી ગયો તો કે હું મારા લીધે આ જાન છે તે રડતો હતો, એમ આપણે ભૂલી ગયા છીએ કે મારા લીધે આ બધું સુખ છે એટલે આપણે રડીએ છીએ કે મારી પાસે આ નથી ને તે નથી. પણ શ્રીજી મહારાજે આ કાયમી પરમેનન્ટ સોલ્યુશન આપ્યું આપણને કે ભાઈ તમે ઉપર પેલી છત છાંદી દો, કેટલી તપેલીઓ મૂકશો નીચે ઓરડાની અંદર. તો આ આત્મવિચારની એક સમજ શ્રીજી મહારાજ આપણને આપે છે, એનાથી આપણા પ્રશ્નો એ બધા ઓછા થાય. આપણને ઘણીવાર આપણા શરીરના રંગ બાબતનો પ્રશ્ન રહેતો હોય, લગભગ બધાને રહેતો હોય. આપણને આપણા હાઇટ ને વેઇટ માટેના પ્રશ્ન રહેતા હોય. 2 જ કામ કરે દુનિયા, વજન વધારવાનું ને ઘટાડવાનું. વધેલા છે ને ઘટાડવાનું છે, ઘટ્યું અને વધારવાનું, એની જ બધી જાહેરાતો, એના જ બધા કોર્સિસ જાઓ. તો આ દેહના પ્રશ્નોમાંથી જ માણસ પોતે ઊભો થતો નથી, આત્મભાવ આપણામાં ઉગતો જ નથી. દેહ ભાવની અંદર આપણી સંપત્તિ, આપણી શક્તિ, આપણી બુદ્ધિ બધું ખર્ચાઈ જાય છે. શરીરને સાચવવાની કોઈ શાસ્ત્રએ ના નથી પાડી, પણ એમાં જ રચ્યો પચ્યો રહે છે. અને એમાં જેમાંથી સુખ આવે છે આત્માને આપણે ભૂલી ગયા. એટલે શ્રીજી મહારાજ કહે છે કે આપણે હવે આ વિચાર બદલો. અત્યાર સુધી જે થયું, પણ હવે હું આત્મા છું, આ શરીર નથી. અને જે કંઈ દુનિયામાં પદાર્થોનું સુખ માનું છે એ મારા લીધે જ હું ભોગવું છું, નહીં કે એ પદાર્થોમાં સુખ છે એટલે. તો જો આ એક વિચાર શ્રીજી મહારાજે એક સમજણ આપણને આપી, એ આપણા જીવનની અંદર આપણે આત્મસાત કરીએ તો ઘણા બધા પ્રોબ્લેમ આપણે એનાથી ઓછા થઈ જાય. કોક આપણને બોલી ગયું, એનું આપણને લાગી આવે છે, એ ચચર્યા કરે છે 5, 15, 20, 25 વર્ષ પછી આપણે અમથી બૂમો આપીએ છીએ કે વચનાત વાંચીને યાદ નથી રહેતું. કેમનું યાદ ન રહે? 5 વર્ષ પહેલાની ગાળ યાદ રહે છે. આપણી યાદ શક્તિ તો જોરદાર છે, 50 વર્ષે પણ માણસ ભૂલી શકતો નથી પોતાનું અપમાન. તે કેમ લાગી જાય છે? ગુણાતીતાનંદ સ્વામીને ભર સભાની અંદર અપમાન થયું. કોઈ એકલા આપણને ફોનમાં ગાળ દે ને તો બહુ વાંધો ન આવે, કારણ કે એ જાણે ને આપણે જાણીએ. પણ 5 જણની વચ્ચે કહેતો એ શબ્દ વધારે ચોંટે, 50ની વચ્ચે કહેતો વધારે લાગે. આપણને આપણું અપમાન થયેલું જેટલું દુઃખ નથી એટલું આપણું અપમાન થયેલું કોઈ જાણી ગયું ને એનું હોય છે. એટલે આપણે ઉપાધિ કરીએ છીએ. તો ગુણાતીતાનંદ સ્વામીને ભર સભાની અંદર અપમાન થયું, પછી કહ્યું તમે વાતો કરો. સ્વામી ખુરશી ઉપર ઉભા થઈને બોલવા લાગે, શ્રીજી મહારાજનો મહિમા. તો જો એ પોતાને આત્મારૂપ સમજતા હતા તો આ પ્રશ્ન એમને નડ્યો નથી. પ્રમુખ સ્વામી મહારાજના જિંદગીની અંદર 100થી વધારે અપમાન થયા હશે. બોલો, આ તો જીભ જાલીને કહીએ 100, એથી વધારે અપમાન થયા હશે એમના. આમાં આપણે બેઠાનું કોઈનું 100 વાર અપમાન થયું છે? ઘરમાં થતું એ નહીં ગણવાનું, કારણ કે તો તમને લાગતું જ નથી ને, ત્યારે અહીંયા ન આવી જાવ રહેવા અમારી જોડે. પણ ઘરવાળાની ગાળો, ઘીની નાળો આવવા દો. કે કંસારમાં કોઈ ઘી પીરસે ના પાડે, 2 ચમચી વધારે નાખ ને રસોઈ તે ક્યાં આપીશ કે. તો આપણું 100થી વધારે ક્યાં અપમાન થયું છે? તો આપણા ચહેરા મૂડલેસ હોય, દિવેલ પીધા જેવા હોય, કેસ્ટર ઓઇલ પીધા જેવા હોય. કેમ? કારણ કે દેહ રૂપ માનીએ છીએ. તો જો આ પ્રમુખ સ્વામી મહારાજ, આ શ્રીજી મહારાજ એ પોતે આપણને સમજાવે છે, જે સમજણથી એ બધા સુખી રહ્યા, એ સમજણ આપણને આપે છે કે હું આત્મા છું. એ આત્માને બુદ્ધિ એ નથી તો કોઈ ડફોડ કે તેથી શું થઈ ગયું? એ આત્માનો કોઈ રંગ નથી તો એ રંગની કોઈ આપણી ગમત કહી તો શું થયું એમાં? તો શ્રીજી મહારાજની આ એક બહુ જ સુંદર સમજ આપણને છે કે આપણે શરીરથી ભિન્ન આત્મા છીએ. એને લીધે આપણા જીવનની અંદર ઘણા પ્રોબ્લેમ ટળી જાય. મુંબઈની અંદર ઘાટકોપરમાં એક ભાઈ હતા, એ ઘેર આવ્યા ઓફિસેથી. હવે એમને એક ટીવીમાં અમુક કાર્યક્રમ જોતો, છોકરો એ વખતે કાર્યક્રમ જોવા બેઠો હતો, કોઈક બીજો, એની ચેનલ જુદી હતી. મોટે ભાગે બાપ દીકરાની જુદી જ ચેનલો ચાલતી હોય છે ને. તો પેલા દીકરાએ બાપે કીધું કે જો હું થાકીને આવ્યું, મારે થોડુંક રિલેક્સ થવું છે, આ ચેનલ મૂક. છોકરો કે નહીં, આજ મને આ પતવા દો.
અને એમાં એ બે વચ્ચે જરા ગરમાગરમી થઈ, અને બાપ પોતે મોટો વડીલ પરાણે એણે ચેનલ બદલી, છોકરો ઊભો થઈને બાજુના રૂમમાં જતો રહ્યો. બાજુના રૂમમાં ગયો પાછો આવ્યો જ નહીં, પંખે ટીંગાઈને મરી ગયો. લો, તો હવે ટીવીમાં સુખ છે એવું માન્યું, એમાંથી આ કજિયો ઊભો થયો ને. હવે એ વખત એને સમજ હોય કે ભાઈ બરાબર છે કાર્યક્રમ, પણ એ કાર્યક્રમના આધારે મારું સુખ નથી. આત્મા નીકળી જાય પછી કાર્યક્રમ 1000 ચાલતા હોય ટીવીમાં, શું સુખ આવે છે આપણને? ગમે તેવી રસપ્રદ મેચ હોય કટોકટીની, આમાં આત્મા નીકળી ગયો છેલ્લા બોલ પહેલા, તો પછી કોણ જીતે ને કોણ હારે? તો મૂકો ને માથા કોણ જીતે ને કોણ હારી? તો જો આ શ્રીજી મહારાજ આપણને સમાધાન આપે છે. એક ભાઈ જમવા માટે બેઠા, અને જમવામાં પત્ની પીરસતી હતી, અને પીરસતા પીરસતા દાળનો છાંટો રોટલી ઉપર પડ્યો, એમાં પેલો તપી ગયો અને પત્નીને મારવા લીધી. એ વખતે એનો હાળો ઘરમાં એન્ટર થયો. આ વખતે આવી જ જતા હોય કોક, અને એ પોતે અંદર આવ્યો અને એણે જોયું કે મારી બેનને મારે છે, કેસ કર્યો. પોલીસે 6 મહિનાની જેલ આપી, અને છાંટામાં 6 મહિના ગયો અંદર. લો, તો રોટલીમાં સુખ માન્યું હતું ને એણે. હવે રોટલી પાછો દાળમાં બોળીને ચગડવાનો હતો, કેમ એમ લુખી ખાવાનો હતો. તો છાંટો પડ્યો તો શું, ન પડ્યો તો શું, ભલા માણસ થોડીક શાંતિ રાખને. પણ જો આપણે આત્મા સુખરૂપ છે સમજ્યા નથી, એટલે દાળમાં સુખ મનાયું, રોટલીમાં સુખ મનાયું, અને એ કંઈક તૂટ્યું ફૂટ્યું એટલે તરત ઝઘડો અને તરત છૂટા. ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની અંદર પતિ પત્નીઓ છૂટા પડે છે એના કારણોનો એક લેખ આવ્યો હતો. આપણને મનોરંજન પૂરું પાડે એવો લેખ હતો. બોલ, છૂટા પડવાના કારણોમાં શું હતું? એક પતિ પત્ની એટલા માટે છૂટા પડ્યા કે એકને પંખો 3 ઉપર રાખો તો ને એકને 5 ઉપર. લો, એમાં એમનું ચક્કર ફરી ગયું આખું. તો આ શરીરમાંથી જ આપણે ઊંચા નથી, શરીરના સુખ માટે જ પ્રયત્ન, એમાંથી જ ઝઘડા છે. એક જણને લીલો રંગ જોઈતો હતો દિવાલનો, ને એક જણને ગુલાબી જોઈતો હતો, એમાં ઝઘડ્યા. એમાં દિવાલને ઘર બદલાઈ ગયા આખા. લો, તો હવે લાલ ને લીલા ને પીળા રંગ, અને એની સામે આ સમજણ શ્રીજી મહારાજ કેટલા તુચ્છ કારણો માટે આપણા જીવનને આપણે વેડફીએ છીએ. કેટલા તુચ્છ કારણો માટે આપણા જીવનને આપણે આપણી જાતને જોખમમાં, સંબંધોને વાટી નાખીએ છીએ. તો આ સમજણ જો એક આવે કે હું આત્મા છું, તો જીવનની અંદર આ બધી તુચ્છ બાબતોમાંથી મન પાછું હટી જાય. પ્રમુખ સ્વામી મહારાજના નહીં 5 એવા પ્રસંગો છે કે જેમાં એમને કોગળા કરતી વખતે મીઠાની જગ્યાએ સાઇટ્રિક એસિડ, લીંબુના ફૂલ અંદર નખાઈ ગયા હોય, અને દરેક વખતે નાખનારાએ જ્યારે એમની આગળ માફી માગી ત્યારે બાપા બોલ્યા કે આવું ક્યાં રોજ થાય છે, કોક વાર થાય, તમારે ભૂલી જવું મારે ભૂલી જવું. જો આત્મારૂપની સ્થિતિનો ફાયદો આ છે. જિંદગીની અંદર સ્વામી બાપાને કોઈ કજિયા નડી શક્યા નથી, કોઈ ક્લેશ પીડી શક્યા નથી, કારણ કે તરત ફટ લઈને સમાધાન. હું આત્મા છું, હું પોતે જ સુખરૂપ છું, એમાં દાળમાં મીઠું પડ્યું તો શું, ન પડ્યું તો શું, એના આધારે મારું સુખ છે જ નહીં. તો આ પહેલી વાત શ્રીજી મહારાજ આપણને સમજાવી. હવે બીજી સમજણ, પહેલાં તો આપણી જાતને ઓળખો, તો અડધા પ્રશ્નો ઓછા થઈ જ જવાના. આપણે આપણને ઓળખતા નથી, બીજાને ઓળખવા જઈએ છીએ, એમાંથી આ બધું ઊભું થાય છે. તો શરીરને સાચવી એની ના નહીં, પણ અંદર આત્મા છે, આપણું સ્વરૂપ છે એમ માનવાનું છે. એ અગત્યની વસ્તુ છે. શરીર કરતાં પણ વીંટી અગત્યની છે કે આંગળી અગત્યની છે? સોનાની વીંટીની વાત કરું એટલે વિચારીને જવાબ આપજો. શું અગત્યનું છે? આંગળી અગત્યની છે ને. ગળું અગત્યનું છે કે હાર અગત્યનો છે? સોનાનો હાર છે એની વાત કરું છું, સમજીને જવાબ આપો. ગળું અગત્યનું, ગળા વગર હાર છાતી ઉપર મૂકવો પડે, રામ બોલો ભાઈ રામ. પગ કરતા પેન્ટ અગત્યનું થાય કોઈ દિવસ? એમ આપણે શરીરને આત્મા કરતા અગત્યનું માની બેઠા છે, અને એટલે બધા પ્રોબ્લેમ જીવનમાં રિકરિંગ વધતા જ જાય છે. તો શ્રીજી મહારાજ પહેલાં ત્યાં કાપ મૂકે છે. આ પહેલી સમજણ આપી વચનાવતની અંદર પાને પાને આ વાત કરી છે આપણી જાતને ઓળખવાની. બીજું, જે જગતમાં આપણે રહીએ છીએ, હવે એને ઓળખો. અડધું એને ઓળખતા નથી એટલે આંધળે બેરું કૂટાય છે, એટલે ઘરમાંથી લઈને વિશ્વ સુધી પ્રશ્નો થાય છે. જાતને ઓળખ્યા પછી જે જગતમાં આપણે રહીએ છીએ એને આપણે ઓળખવાનું છે. એ કેવું છે? તો શ્રીજી મહારાજે મધ્યના 60માં વચનાવતમાં કહ્યું કે પદાર્થ માત્ર આ દુનિયાના એ નાશવંત છે. એ દેખાય છે, વ્યક્તિ, વસ્તુ, વાતાવરણ, પણ બધું જ આજે છે કાલે નથી રહેવાનું. આવું નાશવંતપણાનું એક અનુસંધાન, એની એક કોન્શિયસ એ આપણા જીવનની અંદર આપણે રાખવાની છે. એ નથી, એના લીધે આપણને મમતા બંધાય જે તેમાં, અને એ જાય એટલે તરત રડવાનું, તરત દુઃખ મળે એટલે આનંદ. હર્ષ શોકની નદીઓ મોટી, એમાં જાય તણાણો. દેવાનંદ કહે પ્રભુ ભજ્યા વિના ઘણા દુઃખે ઘેરાણો.
આપણને ખ્યાલ નથી કે આ જે દેખાય છે આપણે પરમેનન્ટ માની લીધું છે, અને એટલે આમાં આપણું ચિત્ત ચોંટી જાય. તમે બધા રેલવેની મુસાફરીઓ કરી હશે, બરાબર? રેલવેની અંદર આપણી સામે કોઈ બેઠું હોય, એની જો આપણે વાતોચીતો કરીએ, ઘણી લાંબી મુસાફરી હોય તો વળી નાસ્તાની આપલે થાય, એની પૂરી આપણે ખાઈ, આપણો છુંદો એને આપીએ, બધું થાય. પણ જ્યારે એનું સ્ટેશન આવે એ ઉતરે, અથવા તો આપણું સ્ટેશન આવે ત્યારે આપણે ઉતરીએ, તો કોઈ દર છાતી કૂટવા બેઠા કે લેવા બસ હવે જશો તમે? ભાઈ એક નક્કી જ હતું પહેલેથી કે દરેક પોતપોતાના સ્ટેશને ઉતરવાના છે. તો કેટલું 15 કલાક સુધી આપણે હસી મજાક કરી હોય, વાતોચીતો કરી હોય, પણ તોય એ હસતા હસતા આવજો કહીને વિદાય આપી દઈએ, અને અથવા તો આપણે આવજો કહીને વિદાય લઈ લઈએ. તો આપણને પહેલેથી ખબર હતી કે આ પરમેનન્ટ આપણું નિવાસ સ્થાન નથી, રેલવેનો ડબ્બો. એટલે એમાં ઉતરતા ને ચડતા આપણને કાંઈ દુઃખ થતા નથી. તો એમાં જગતની યાત્રા છે. એમાં પણ શ્રીજી મહારાજ કહે છે કે આ અનુસંધાન આપણે રાખો તો આપણને આ જગતમાં કોઈ મમતા નહીં રહે. અને મમતા ટળી તો હરિલીલામૃતમાં લખ્યું કે નિજનું કરી જે મનાય છે, ક્ષય થાતા દિલ દુઃખ થાય છે. મમતા જો મનમાં ન હોય તો દિલ દુઃખ ન ધરે કોઈ. તો આપણને આપણી આ આસક્તિ રડાવે છે, ડરાવે છે, પણ એ આ જો સમજીએ તો નીકળી જાય, મોં ટળી જાય કે ભલે ગમે તેટલું સારું હોય પણ એ મારું નથી, એ નથી રહેવાનું. ફોટામાં તમે જો બધાને મોહ થાય છે, એમાં બીજાનો હાથ વધારે થાય પાછો. એ ચોપડેમાં હંતાડીને રાખે છોકરાઓ, એ મોબાઈલમાં રાખે, તો ફોટામાં મોહ થાય, આપણા ફોટામાં થાય, બીજાના ફોટામાં થાય. પણ કોઈ દિવસ એક્સરેમાં મોહ થાય છે? લગ્નના આલ્બમ બધાના ઘેર હશે, ભલે જુઓ કે ના જુઓ, પરંતુ એક્સરેનું આલ્બમ બનાવ્યું કોઈએ? કે આ 85માં પગ ભાંગ્યો ને ત્યારનો એક્સરે મારો, આ 90માં જમણો હાથ તૂટ્યો ત્યારનો. એક્સરે પટ્ટીનો ઉપયોગ શેમાં કરો છો? ઘરમાં કચરો વાળીને ભેગો કરવામાં. એને કેમ એક્સરેમાં મોહ થતો નથી? કારણ કે અંદરનું બતાવે છે, યથાર્થ બતાવે છે. ઉપરથી સારું છે, અંદર તો હાડકા જ ભર્યા છે, તેમાં મોહ થતો નથી. તો આ સાંખ્યોનો વિચાર, નાશવંતપણાનો વિચાર એ એક્સરેની દ્રષ્ટિ આપે શ્રીજી મહારાજ કે ભલે ઉપરથી બધું જાગ જમાડ સારું દેખાય છે, પણ કશું જ એની અંદર સારું મારું નથી. તો આપણને ધરપત રહે, શાંતિ રહે. જનક રાજાની વાત કરી મહારાજે પ્રથમના 38માં વચનામૃતમાં કે જનક રાજાને ઋષિની યોગ માયાથી, પણ હકીકતે એ જનક રાજાને મિથિલા નગરી બળતી દેખાઈ. એ તો રાજા હતો એટલે એણે વ્યવસ્થા બધી કરી હશે એના બચાવવા માટેની, પરંતુ એ ઊભો થયો નહીં કથામાંથી. કેમ? ગુરુએ પૂછ્યું ત્યારે એણે કહ્યું કે આમાં મારું કંઈ છે જ નહીં, તો પછી મારે કોઈ વ્યથા કરવાની એ જરૂર નથી. તો જો એમના જીવનની અંદર આ એક નાશવંતપણાનો વિચાર હતો, એને કારણે સ્થિરતા રહી. સુખ દુઃખ તો જીવનની અંદર માણસને આવે છે, પરંતુ એની અંદર બલિહારી એ માણસની છે કે જે સ્થિરતા જાળવી શકે. તમે રસ્તે જાઓ એટલે ખાડા ટેકરા તો આવવાના જ છે, બમ્પે આવશે રોડ ઉપર. તે કંઈ કુસંગીને આવે ને સત્સંગી ન આવે એવું કોઈ હોય? તમે ધોખો કરો કે મેં તો 51 મહાપૂજા અક્ષરદેની લખાઈ હતી, ઠંડી કેમ લાગે? કે ભાઈ શિયાળો છે એટલે લાગે જ. વાસ્તવિકતા છે. એમ સુખ દુઃખ જીવનમાં આવે છે, પણ એમાં સ્થિરતા. શ્રીજી મહારાજ કહે છે કે આ વિચાર નાશવંતપણા, કે આની અંદર ભલે ભગવાન ઈચ્છાથી આપણે બધું મળ્યું છે, પણ કશું સાથે રહેવાનું નથી, તો આપણને એમાં મમતા નહીં થાય. એટલે ટળશે તોય આપણે સ્થિરતા જાળવી શકીશું. ટપાલીને આપણે બધાએ જોયો છે, એ પોતાના ઇસ્કોતરામાં લગ્નની કંકોત્રી, મરણના કાગળને બધું લઈને ફરતો હોય. જેના ઘર લગ્નની કંકોત્રી આપે ને એ ઘરમાં ઉલ્લાસ છવાઈ જાય. હવે બધા વિચાર કરવા માંડે કે આ કપડું પહેરશું, આ ઘરેણું પહેરશું, આમ કરશું, આ ખાશું, તે ખાશું. અને પછી કોકના ઘરમાં મરણનો કાગળ આપે તો ત્યાં માતમ છવાઈ જાય કે ભાઈ આપણા હતા ને ગયા. હવે એના એ જ કાગળને એની જ કંકોત્રી ટપાલીના હાથમાં હોય છે, પણ ટપાલીને લગ્નનો હરખે નહીં, મરણનો શોકે નહીં. કેમ? કારણ કે ટપાલીને ખબર છે કે લગ્નની કંકોત્રી ભલે મારા હાથમાં છે, પણ જેના લગ્ન છે એની સાથે આપણે કંઈ નાવા નીચોવા નથી, આપણે એમાં કંઈ લાડવા ટટકારવા નથી જવાનું, એટલે એનો આનંદ નહીં. અને જે મરણનો કાગળ એના હાથમાં છે, પણ એમાં પણ એને ખબર છે કે આ જે ગયું છે એની સાથે આપણે કોઈ સ્નાન સૂતકનો સંબંધ નથી, એમાં આપણે કંઈ છાતી કૂટવાની નથી, તો એનો એને શોખ નથી. અને એના એ જ કાગળ સામે જાય છે, કંકોત્રી સામે જાય છે, ત્યારે હર્ષ અને શોક શરૂ થાય. તો જ્યારે મમતા આવી એની સાથે હર્ષ અને શોક પણ આવ્યા. આ નાશવંતપણાનો વિચાર એ મમતાને કાપે છે. ભલે બધાની સાથે રહીએ, બધી વસ્તુઓનો ઉપભોગ કરીએ, પણ આ વિચાર સાથે માણસ જો વર્તતો હોય તો એના જીવનની અંદર એ મળ્યા ટળ્યાનો કોઈ અફસોસ એને રહેતો નથી. એટલા માટે
આ ઘણા બધા પ્રશ્નોમાંથી એ પોતે ઉગરી જાય છે. આજે લાખ રૂપિયા માટે, 50,000 રૂપિયા માટે માણસો માથા વાડી નાખે, ભાઈ એકબીજાને. પરિવારમાં પ્રોબ્લેમ છે ના છે. સ્વામી બાપાનો પોતાનો પ્રસંગ, એ ગામમાં પધરામણી કરવા નીકળેલા, એક શેઢા માટે, ખેતરની જે પેલી પાળી હોય એના માટે 2 ભાઈઓ બાટક્યા. બાપા ના ગયા તો એકબીજાને માથું ભાંગી નાખવાના હતા. બોલ, તો આ નાશવંતપણાનો વિચાર નથી. એટલા માટે કોની છે આ ધીંગી ધરતી? કંઈક સરકારો ચાલતી લાંબા લશ્કર લઈ સરકારો, ઉગ્યા આથમિયા દરબારો, મહાકાળનો થઈને સૂતા ચારો. કોઈની પાસે કશું ગયું નથી, આપણી પાસે પણ નથી આવવાનું. તો આ એક વિચાર એ વખતે આપણા મનમાં ઝબકે તો પરિવારમાં વાતની અંદર જે વાંકું પડતું હોય છે એ બધા પ્રશ્નો ટળે કે ના ટળે. આ નાશવંતપણાનું અનુસંધાન હોય તો એની અંદર ઘરમાં કંઈક આગુ પાછું થયું તો એ આપણે સ્થિરતા રાખીને સંબંધો જાળવી શકીએ. શાસ્ત્રી મહારાજનો પ્રસંગ છે, અહીંયાના ખેંગારજીભાઈ હતા અને બોચાસણ ગયા હતા, અને એ જમાનામાં કોઈ કેસર લઈ આવેલું, અને કેસર શાસ્ત્રી મહારાજે લોટામાં મૂક્યું હતું, કારણ કે કંઈ હાટિયા કબાટ એવું હતું નહીં, તો ક્યાં સાચવું તો લોટામાં. અને સવારે 4 વાગે એ લોટામાં પાણી ભરી અને ખેંગારજીભાઈ દેહક્રિયા કરવા ગયા. અંધારામાં ખબર ન પડે, કેસરનું કંઈ વજન ના હોય, અને પાછા આવ્યા ત્યારે ખબર પડી કે ગરબડ આવી થઈ ગઈ. એટલે એકદમ ગભરાઈ ગયા કે શાસ્ત્રી મહારાજ શું કહેશે. એ જમાનામાં કેસરનો આવો અભિષેક કોઈ કરી આવે અને માંડ રોટલી ઉપર ઘી ચોપડવાનો. યોગી બાપા 1 શીશો તેલ 2 મહિના ચલાવે અને એમાં કેસરનો આ ઉપયોગ. એટલે એકદમ ગભરાઈ ગયા. શાસ્ત્રી મહારાજને વાત ખબર પડી ત્યારે શાસ્ત્રી મહારાજે શું કહ્યું કે ખાઈને ઢોળવું તો આમ ઢોળાઈ ગયું, કે વાંધો નહીં, ચિંતા ના કરતો. કે જો આ નાશવંતપણાનું અનુસંધાન. છોકરાઓ ઘરની અંદર ક્યારેક આવી ભૂલો કરે, રકાબી તોડે, એમાં દિલ તોડ નાખે બાપ. બોલો એનું બરાબર છે, રકાબી તૂટી, એની ભૂલ થઈ, પણ આપણે એ વખતે આવા વિચારથી સ્થિરતા રાખીને એ રીતે સમજાવીએ કે જેથી ફરી રકાબી તૂટે નહીં અને દિલ તો તૂટે જ નહીં. તો જો આ વિચારો ખાલી કોઈ આમ જંગલમાં જઈને સાધના કરનારા ત્યાગીઓ સંન્યાસીઓ માટે નથી આપ્યા. આપણી રોજબરોજની સમસ્યાઓ એનું સમાધાન શ્રીજી મહારાજે આ વિચારની અંદર મૂક્યું છે. ગુણાતીતાન સ્વામીએ પેલા ફકીરની વાત કરી કે રસ્તે ચાલતા દોરડું મળ્યું અને અરખાઈ ગયો કે લાકડાને ભારા બાંધવા કામમાં આવશે, કૂવામાંથી પાણી સિંચવા કામમાં આવશે. સારું થયું, આપણને સરસ દોરડું મળી ગયું. એ ખુશ થતો જતો હતો, એમાં ખભેથી સરી પડ્યું. આગળ ગયો ને ભાન થયું કે આ દોરડું ક્યાં. પાછો વળ્યો લેવા, પણ કોઈ ગઠિયો ઉપાડી ગયો તો મળ્યું નહીં, એટલે રડવા બેઠો. બીજા એક સંન્યાસી ત્યાંથી નીકળ્યા અને એણે આને રડતા જોઈને પૂછ્યું કે સ્વામી ઇતના ક્યાં પરેશાન હો, કેમ આવું રડારોડ કરો છો? અરે કે શું વાત કરું, સરસ દોરડું મળેલું, બહુ કામમાં આવે એવું હતું, પરંતુ એ કોઈક લઈ ગયું એટલે હું રડું છું. ત્યારે પેલા એ પૂછ્યું કે તમે ઘેરથી નીકળ્યા ત્યારે હતું? કે ના, કે તું હાથ હલાવતો જ નીકળ્યો, આ તો રસ્તામાંથી મળેલું. ત્યારે કે માનો ને રસ્તા પાયા ય નહોતા, રસ્તો મળ્યો જ નહોતો. તો પેલા મગજ ઠેકાણે આવી ગયું કે વાત બરાબર છે, હું હાથ હલાવતો નીકળ્યો હતો, અત્યારે હાથ હલાવતો છું, મેં ક્યાં કંઈ ગુમાવ્યું ત્યાં રડવા બેઠો. તો જો આ સમજણ કે મળ્યું જ નહોતું તો પછી ટળ્યાનો શોક નહીં. તો આ કેવી સુંદર વાત શ્રીજી મહારાજે કહી કે આ સમજવું હોય એ સુખી થાય. આના વગર ગમે તેટલું માણસ પાસે હોય પણ એ સુખી થઈ શકે એમ નથી. તો આ બીજી સમજણ આપી, પંચ વિષયના નાશવંતપણાનું અનુસંધાન. લાખ પ્રયત્ન કરીએ તો પણ આ જગતમાં કશું આપણે સ્થિર રાખી શકવાના નથી. યાદ રખ સિકંદર કે હौसले तो हाली थे जब गया वो दुनिया से, दोनों हाथ खाली थे, अदना हो या आला हो सबको लौट जाना है, मुफलिस और तवंगर का कब्र ही ठिकाना है, मौत सबको आनी है कौन इससे छूटा है, तू फना नहीं होगा ये ख्याल झूठा है. આ જીવન આવું છે. તો આ સમજ, જાતને સમજો, જગતને સમજો. અને ત્રીજો વિચાર શ્રીજી મહારાજે આપ્યો. આ 2થી પણ કામ પૂરું થાય એવું નથી પાછું. એટલે શ્રીજી મહારાજે કહ્યું મધ્યના 60માં વચનાઉતમાં કે ભગવાનના મહાત્મ જ્ઞાનનું અનુસંધાન. નારદજી પાસે આત્મજ્ઞાન હતું, છતાં પણ એ છાંદોગ્યોપનિષદના 6ઠ્ઠા અધ્યાયની અંદર રડે છે. સનત કુમારને કહ્યું કે અધિહિ ભગવો બ્રહ્મ અહમ શોચામી શોકસ્ય પારમ તારયતુ ભગવન સનત કુમાર. હે સનત કુમાર, મને તમે શોકની પાર લઈ જાઓ. હું દુઃખી છું, હું શોકમાં ડૂબી ગયો છું. તો જો આત્મજ્ઞાન તો હતું, છતાં પણ કંઈક એવું ખૂટ્યું કે જેથી રડવાનું મટ્યું નહીં. અને સનત કુમારને પૂછ્યું ત્યારે સનત કુમારે કહ્યું કે પહેલાં તમે શું ભણ્યા છો એ મને કહો, પછી જે બાકી વિષય છે હું તમને ભણાવીશ. અને નારદજીએ લાંબુ લચક લિસ્ટ આપ્યું. 16 વિદ્યાની અંદર PhD થયેલા.
ઋગ્વેદમ ભગવો અધ્યમી, યજુર્વેદમ સામવેદમ, અથર્વણમ વેદાનામ પંચમો વેદમ, ઇતિહાસમ પુરાણમ વાકો વાક્યમ એકાયનમ, દૈવમ નિધિમ પિત્રમ રાશિમ, સર્પદેવ જનવિદ્યામ એતદ ભગવો અધ્યમી. 16 વિદ્યાની અંદર પીએચડી. આકાશથી લઈને પાતાળ સુધી માતા જેટલું કંઈ ખાખા ખોળા કરીને વૈજ્ઞાનિકોએ શોધ્યું છે બધામાં પારંગત હતા. આટલું આ વાત કરી ત્યારે સનતકુમાર કહે છે કે અલ્પમ વય એતત, આ તો બહુ તમે થોડું ભણ્યા છો. એટલે 16 વિદ્યામાં પીએચડી થયું થોડું. અત્યારે તો લોકો 30 માર્ક આવ્યા, 5 ગ્રેસના બનીને 35 પાસ થયો તો 5 પિક્ચર જોઈએ આવે, બોલો કે નીકળી ગયો હતા આ ધોરણમાંથી આપણે. અને 16 વિદ્યામાં પીએચડી, બહુ ઓછું ભણ્યા છે. અને કહ્યું કે નાલ્પે સુખમ, અલ્પમાં સુખ નથી. તો નારદજી કહે છે કે હવે શું બાકી રહ્યું? ત્યારે સનતકુમારે કહ્યું કે ભૂમા વૈતત સુખમ. ભૂમા એટલે અતિ વિશાળ એવા જે પરમાત્મા, એનો મહિમા હજી તમારે સમજવાનો બાકી છે. એ સમજો એટલે તમને યથાર્થ સુખ આવશે, પ્રોબ્લેમનું શાશ્વત સમાધાન થશે. અને પછી સનતકુમારે જ્ઞાન આપ્યું તો શ્રીજી મહારાજ પણ એ જ કરે છે. આત્મજ્ઞાન અને જગતના નાશવંતપણાથી બધા પ્રોબ્લેમ નહીં ટળે. એટલા માટે શ્રીજી મહારાજે કહ્યું કે ભગવાનના મહાત્મ્યનો વિચાર, પ્રાપ્તિનો વિચાર, ભગવાનના કર્તાપણાનો વિચાર, એનું આપણે સતત મનન ચિંતનને આલોચ રાખવાનું છે. પ્રમુખ સ્વામી મહારાજ કાયમ માટે જીવનની અંદર સુખ શાંતિથી રહી શક્યા એનું કારણ હતું એમને અખંડ ભગવાન કરતા હરતા છે એ જ અનુસંધાન. પ્રથમના 24મા વચનામૃતમાં શ્રીજી મહારાજને બ્રહ્માનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે કોઈ વિષયમાં ઇન્દ્રિયો તણાતા નથી, અંતરમાં જગતના ગાંઠ થતા નથી. આવો પ્રશ્ન પૂછનારા દુનિયામાં કોઈ પાકે નહીં. બોલ, ગોઠવીને તો પૂછાય જ ન શકે આ પ્રશ્ન, બુદ્ધિથી તો ઉપજે જ નહીં આ પ્રશ્ન. વિષયમાં ઇન્દ્રિયો તણાય નહીં એવો કોણ આ ગુજરાતમાં મળવાનો છે? અંતરમાં ખોટા ગાંઠ નથી થતા એવો પણ કોણ નજરની અંદર આવે? છતાં બ્રહ્માંડ સ્વામી કહે છે કે અંતર સૂનું રહે છે, કંઈક અધૂરપનો અહેસાસ એ રહે છે. ત્યારે શ્રીજી મહારાજ એમના પ્રાપ્તિના વિચારની જ વાત કરી કે એને સમજાતું નથી કે કરુણાએ કરીને પુરુષોત્તમે મને એમનું સ્વરૂપ ઓળખાવ્યું છે અને નારદ સંકાદિક જેવા સંતોના સમાગમમાં રાખ્યો છે. આ મારું બડું ભાગ્ય છે, આવું જ સમજતો નથી એટલે અંતર સૂનું રહે છે. તો આપણે પંચ વિષયમાં તણાતા ના હોઈએ, અંતરમાં ખોટા ગાંઠ ન થતા હોય તોય આપણા અંતરની અંદર ઝાંખપ રહી શકે છે. અને એને ટાળવાની આ સમજણ છે પરમેશ્વરના મહાત્મ જ્ઞાનનું અનુસંધાન. અંત્યનું 13મું વચનામૃત, પ્રથમનું 74મું વચનામૃત, જેતલપુરનું 5મું વચનામૃત, એમાં શ્રીજી મહારાજે આ વાત સમજાવી કે આ જગતના કરતા હરતા ભગવાન છે, એ આપણને મળ્યા છે, એ જે કરે છે એ મારા સારા માટે કરે છે. આ એક સમજણ જો વ્યક્તિને પ્રાપ્ત થાય તો એના પ્રોબ્લેમનું નિરાકરણ થઈ જાય છે. આપણને વાતે વાતે વાંધા ધોખા થાય છે કે મારી સાથે આમ કેમ થયું, મારી સાથે આમ કેમ થયું, પરંતુ એટલે થાય છે કારણ કે ભગવાનનું આવું કરતાપણું કે જે કરે સારા માટે આપણે સમજ્યા નથી. જ્યાં સમજાય ત્યાં પ્રોબ્લેમ નથી થતો. બોલો, દરજીની ક્રિયામાં આપણને આ ગેડ બેસી ગઈ છે કે જે કરે મારા હારા માટે. તો 500 રૂપિયા મીટર મોંઘું કાપડ ખરીદ્યું એને આપીએ ત્યાં ભલામણ કરીએ છીએ? જો આ 500 રૂપિયા મીટર મોંઘું કાપડ છે, જ્યાં ત્યાં વેતરતો નહીં, કાતર ચલાવતો નહીં, 100 દોરાથી કાણા પાડતો નહીં, ફર્સ્ટ ક્લાસ ખમીસ બનાવી આપ, તેમ કંઈ બને ખમીસ? એ 2 કટકા કરીને આપે, એક ઓળજો ને એક પહેરજો અમારી જેમ, એમ કંઈ? તો આપણને સમજાયું છે કે દરજી વેતરે તોય સારા માટે અને 100 દોરાથી સાંધે તોય સારા માટે, તોય ઉપરથી સિલાઈના 150-200 રૂપિયા વળગાડીએ ને. બોલો, તો જ્યાં ત્યાં પ્રોબ્લેમ થાય છે. ડૉક્ટરમાં પણ સમજાયું છે આપણને કે ડૉક્ટર છાતી ચીરે તોય સારા માટે અને ટાંકા લે તો પણ સારા માટે, તો હોંશે હોંશે 2-5 લાખ રૂપિયા બાયપાસ સર્જરીને આપીએ આપણે. આમ તો કોઈ આમ રસ્તે હાલતા જો ભટકાયો ને તોય માણસ ભવા ઊંચા કરે, જોઈને હાલને આંધળો મુવો છે, આમ છે ને તેમ છે. પહેલાં તો ડૉક્ટર કાપી નાખે અંગ આખું, તોય ઉપરથી પૈસા આપીએ. કેમ? સમજ્યા છે કે કાપ્યું તો પણ સારા માટે, સાંધ્યું તો પણ સારા માટે. એમ શ્રીજી મહારાજ આપણા માટે જે કરે છે, પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ જે કરે છે એમાં મારું હિત છે. આ કરતાપણાનો વિચાર, આ ભગવાનના મહિમાનો વિચાર, એનાથી આપણા જીવનની અંદર એ સ્થિરતા રહેશે. સ્વામી બાપા પોતે કહેતા કે કોઈ પણ પ્રશ્ન આવે તો એક જ વાત છે કે શ્રીજી મહારાજ કરતા હરતા છે. કોઈ કોઈનું સુધારતું પણ નથી અને કોઈ કોઈનું બગાડતું પણ નથી. આ સ્વામી બાપાના શબ્દો છે. આ એમની સ્થિરતાનું રહસ્ય હતું. કેટલા પ્રશ્નો, કેટલી હાડમારી, કેટલી અગવડો સ્વામી બાપાના જીવનમાં, પણ ચહેરા ઉપર કાયમ પ્રફુલ્લિતતા.
કારણ કે શ્રીજી મહારાજને કરતા કરતા માનીને એમણે બધું જ કર્યું છે. તો આપણને પણ મહારાજે સમજાવે છે કે આ સમજણ ભગવાનના કરતાપણાની ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું એમની સીધી સાદી વાતમાં કે અંતરમાં ટાઢું રહે અને ધગી ન જાય એના બે ઉપાય. એક તો ભગવાનને કરતા સમજવાનું, બીજું એમનું ભજન કરવું. તો આનાથી આ વસ્તુ બને છે આપણા જીવનમાં. પ્રથમના 74માં આ જ વાત કરી કે ભગવાન એક આ વિશ્વના કરતા છે, એના વિના સૂકું પાંદડું પણ હાલવા સમર્થ નથી. આવું જો સમજાય તો એને ગમે તેવા પ્રશ્નોની અંદર પણ ધીરજ રહે છે, શાંતિ રહે છે. આ જ વાત મહારાજે અંતેના 13મા વચનામૃતમાં કરી કે હાથીએ ભગવાન બેસાડે કે ગધેડે બેસાડે, પણ બેમાં મારું સારું થવાનું છે. તો જુઓ, આ એક વિચાર છે, શ્રીજી મહારાજના કરતાપણાનો વિચાર, પ્રાપ્તિનો વિચાર. એનાથી આપણા જીવનની અંદર સ્થિરતા રહે છે, પ્રશ્નોનું સોલ્યુશન આવે છે. ડૉક્ટર સ્વામી ઘણીવાર વાત કરે છે કે કોઈક વિદ્યાર્થીએ 12મા ધોરણની પરીક્ષા આપી હોય. હવે એ વિદ્યાર્થી અત્યંત ગરીબ હોય, ઝૂંપડામાં રહે છે, પાથરવા શેતરંજી જવા દો, શણિયું પણ નથી, કોથળો પણ નથી એની ઝૂંપડીમાં, બત્તી તો છે જ નહીં. એના ખમીસ ઉપર, એના પાટલુન ઉપર 5-5 થીગડા છે અને 2 દિવસથી એ ભૂખ્યો છે, ખાવાનું પણ નથી મળ્યું. આવી પરિસ્થિતિમાં એ વિદ્યાર્થીને સમાચાર મળે કે તમે જે 12મા ધોરણની પરીક્ષા આપી હતી એમાં તમારા 95% માર્ક્સ આવ્યા છે. તો એને કપડા ઉપર થીંગડા છે એનું દુઃખ રહેશે? એના ઘરમાં બત્તી નથી એનું દુઃખ એ વખતે એને રહેશે? એના ઘરમાં પાથરવા જાજમ નથી એનું દુઃખ એને લાગશે? બધા દુઃખ એક ઝાટકે ઉડી ગયા. કેમ? કારણ કે જે મળ્યું એમાં નજર પહોંચી ગઈ. શું મળ્યું? મને 95%ની માર્કશીટ મળી, હજી તો જોઈ તો નથી જેણે. અને 95%ની માર્કશીટ આવે એટલે કંઈ કાલે ઓછી ટંગસાળ ખોલવાની ઝૂંપડામાં. પછી એને એન્જિનિયર, ડૉક્ટર, જેમાં જે જેવું ભણવું હોય તો ભણવાનું જ છે. તેમ છતાં પણ એ માર્કશીટને સમજ્યો, જે મળ્યું એને સમજ્યો, એમાં નજર પહોંચી તો એક જ ઝાટકે ઝૂંપડાનું દુઃખ ગયું. એ ક્યારે જાત નહીતર જો આ વિચાર ના હોય તો જો પ્રાપ્તિમાં આપણી જ્યારે નજર ખૂંચે છે ત્યારે એક જ ઝાટકે એ જ ક્ષણે જે નથી આપણી પાસે એના દુઃખ જતા રહે છે બધા. અત્યારે આપણે બધા જે નથી એના દુઃખની અંદર જ પડ્યા છે, એની અંદર જ આપણે રડીએ છીએ કે ફલાણું નથી, ઢીકણું નથી, આ નથી, તે નથી. એનું કારણ એ છે કેમ એમાંથી બહાર નથી નીકળી શકતા? કારણ કે જે મળ્યું છે એની અંદર આપણી જોઈએ એવી નજર નથી પહોંચાડી. જોઈએ એવી સાવ નથી પહોંચાડી એવી નહીં, ન પહોંચાડ્યું એવું હોય તો અહીંયા તમે બેસો જ નહીં, અને પાછા સાંજે 4 વાગ્યા સુધી બેસવાના છે, એવું તો બને જ નહીં કોઈ દાડો. પરંતુ જો આપણને એ જે મળ્યું છે એમાં નજર ખૂંચી નથી, એટલે જે નથી મળ્યું એ ઓછપના ધોખા રહ્યા કરે છે. ધારો કે આખા અમદાવાદમાં કોઈની પાસે ન હોય એવો મોબાઈલ તમારી પાસે હોય તો, ભલે મોબાઈલ ખિસ્સામાં હોય અત્યારે કે આજે અમે તો જોતા જ નથી કાયમ, પણ તો એ અંદરમાં એક વિચાર ચાલ્યા કરે કે આખા શહેરમાં કોઈની પાસે ન હોય ને એવો મોબાઈલ આપણા પાસે બેઠો બેઠો ઉછળ્યા કરે. એવો વગર રિંગ વાગે તો 2 વાર જોઈ લે, 5-5 મિનિટે, આનંદ રહે એને. ધારો કે આખા અમદાવાદમાં કોઈની પાસે બંગલો ના હોય, એવો બંગલો તમારો હોય તો, આ બંગલો છો કે ગજવામાં અહીંયા લઈ આવે જ ભેગો, એ તો જ્યાં હોય ત્યાં જ હોય. અત્યારે આપણને દેખાતો નથી, કશું જ નથી, તો એનો વિચાર સતત ચાલ્યા કરે કે આખા શહેરમાં કોઈની પાસે ન હોય ને એવો બંગલો મારો છે. બસ એનો એક આનંદ. એ ખાતા હોય તો એ વિચાર આવે, પીતા હોય તો એ વિચાર આવે, બધે એને ચાલ્યા જ કરે. આખા અમદાવાદમાં કોઈની પાસે ન હોય એવી મોટર તમારી હોય તો મોટર તો પાર્કિંગમાં મૂકીને આવ્યા, ક્યાં આપણને અત્યારે દેખાય. પણ તોય એની એક હું ફરે અંતરમાં કે આખા અમદાવાદમાં કોઈની પાસે ન હોય એવી ગાડી આપણી. તો આખા અમદાવાદમાં નહીં, આખા ગુજરાતમાં નહીં, આખા ભારતમાં નહીં, આખી દુનિયામાં નહીં, આ 14 લોકના આપણા બ્રહ્માંડમાં નહીં, અનંત કોટી બ્રહ્માંડની અંદર જે ગુરુ કોઈની પાસે નથી એ ગુરુ આપણી પાસે છે. તો આનો આનંદ નહીં રાખવાનો આપણે? ચાલો તમે 25,000 રૂપિયાનો મોબાઈલનો આનંદ લો, એની ના નથી, અમારી પાસે નથી એટલે તમને ના પાડી એવું નથી. તમારી પાસે 25-50 લાખનો બંગલો, એનો આનંદ લો, આળોટો, એમાં એની અમારે ના નથી, જાઓ બસ. તમારી પાસે 20-25 લાખની ગાડી હોય ને એનો તમે આનંદ લો ને વગર કામના 2 ચક્કર અમદાવાદમાં મારો, એની ના નથી અમારી. પરંતુ એનો જેમ આનંદ લઈએ છીએ એમ આ ગુરુ, આ ભગવાન મળ્યા, પ્રમુખ સ્વામી મહારાજ મળ્યા, શ્રીજી મહારાજ મળ્યા, મોહન સ્વામી મહારાજ મળ્યા, એનો આનંદ નહીં લેવાનો આપણે? તો એ વિચાર ક્યારે કર્યો આપણે? દિવસની અંદર 5 મિનિટ માટે પણ કેવા ભગવાન મને મળ્યા છે, એકાદ એમના ચરિત્રને આધારે આપણે વિચાર કરવો જોઈએ. શ્રીજી મહારાજના આ જ વચનામૃતમાં વચન છે, વરદાન છે એમના 2
કે મારા આશ્રિતને એક વીછીના ડંખની વેદના થવાની હોય તો મને રૂવાડે રૂવાડે કરોડ કરોડ વીછીના ડંખની વેદના થાય, પણ સત્સંગી એ દુઃખી ન થાય. દુનિયાની 7.5 અબજની વસ્તીમાંથી એક માણસ એવો લઈ આવો કે જેને આપણા માટે આવી લાગણી હોય. આપણે બીમાર પડીએ, કોઈ પ્રાર્થના કરે એની ના નહીં, કોઈ પ્રદક્ષિણા કરે એની ના નહીં, પણ કોઈ એવું વિચારે કે એને કમળો થયો છે, એ મહારાજ મને આપો ને એને હાજો કરો. એના કમળા માટે, એના માટે આપણે પ્રાર્થના કરીએ, પ્રદક્ષિણા કરીએ, મહાપૂજા નોંધાઈએ, અભિષેક કરીએ, પરંતુ એનો કમળો મને આવે, એનો ટાઇફોઇડ મને આવે, એનો ડાયાબિટીસ મને આવે, એવી કોણ ઈચ્છા રાખે આ દુનિયામાં? સામેવાળાને એક દંડો પડવાનો હોય તો એની જગ્યાએ મને 1000 દંડા મારો, પણ એને આંગળી ન અડાડતા, આવું વિચારનારા કેટલા? એમાંથી તો સગાવાલાની એ બાદ બાકી થઈ જાય, ભાઈ તું ખાઈ લે ને 2 દંડા, પછી હળદર ભર દઈશું તને, કે આયોડેક્સ ઘસી દઈશું. શ્રીજી મહારાજ શું કહે છે? બીમારીમાં ભાગીદારી એટલે કેવી ભાગીદારી? આપણા દુઃખ એના ખભા ઉપર લેવાની વાત છે. આ દુનિયામાં કોણ મળશે? તો એસે પ્રભુ કો છોડ કર ફિર કોન સે હિત કીજીએ. આવા ભગવાનને, આવા સ્વામીને મૂકીને આ દુનિયાની અંદર કોનામાં મન જોડવાનું રહ્યું? તો પરિવારમાં કોકની જગ્યાએ મન જોડાઈ જાય છે, એના પ્રોબ્લેમ ઓછા થઈ જાય કે ન થઈ જાય? મા બાપની ઈચ્છા ના હોય ત્યાં છોકરાઓ છોકરીઓ મન જોડી દે છે અને પછી ઘરમાં કમઠાણ ઊભા કરે. જેની જોડે મન જોડી આવો છે, વિચાર તો કરો આપણે. તો ઘરમાં આજે પ્રોબ્લેમ એના છે. તો આ પ્રાપ્તિમાં આપણી નજર નથી જતી કે કેવા ભગવાન, કેવા સંત, કેવો સત્સંગ. તો શ્રીજી મહારાજે મહિમાના વિચારની વાત કરી. તો આ 3 વિચાર, આત્મવિચાર, પરમાત્માના મહિમાનો વિચાર અને જગતના નાશવંતપણાનો વિચાર, આ 3 સમજણ જો શ્રીજી મહારાજ કે આપણા જીવનમાં આત્મસાત થાય તો એના જીવનમાં કોઈ વિક્ષેપ આડો આવતો નથી. આ મધ્યના 60મા વચનમાં કહ્યું, મુક્તાન સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે મહારાજ, આ સંસારમાં અનંત જાતના વિક્ષેપ આવે છે, એમાં ભગવાનનો ભક્ત કેવી રીતે સમજે તો એના અંતરમાં સુખ રહે? આ પ્રશ્નનો જવાબ આપતા શ્રીજી મહારાજે શરૂઆતમાં એક વાક્ય એવું બોલ્યા, મહારાજ કે એનો ઉત્તર તો જેમ અમને વર્તાય છે એમ અમે તમને કહીએ છીએ. અને એમ કહીને પછી આ 3 વાત કરી છે. શ્રીજી મહારાજ શું કહે છે કે મને આવી સમજણથી સુખ છે. આ 45 વર્ષની ઉંમરે શ્રીજી મહારાજ વાત કરે છે, કોઈ વિક્ષેપ એને આડો આવ્યો નથી. વર્તનની વાત છે. શ્રીજી મહારાજ એવું ના કહ્યું કે ફલાણા તત્વચિંતકે ફલાણી વાત કરી છે એ પ્રમાણે તમે રહેશો તો કોઈ વિક્ષેપ આડો નહીં આવે. અથવા તો મહારાજ એવું ના બોલ્યા કે ભાગવતના ફલાણા સ્કંદમાં ઢીકણા અધ્યાયમાં આ વાત કરી છે એ પ્રમાણે તમે રહેશો એટલે કોઈ વિક્ષેપ આડો નહીં આવે. કે એમ પણ નથી કહ્યું કે શાસ્ત્રોમાં આખો મેરુ પર્વત સોનાનો કહ્યો છે, એમાંથી 2 કિલોની એક ગચ્ચું લઈ આવજો એટલે તમને કોઈ વિક્ષેપ આડો નહીં આવે. એવી નથી વાત. આ કપોળ કલ્પિત કે કોકની ઉધાર. આ તો જેમ અમે વર્તીએ છીએ એમ મારે કે હું તમને કહું છું. 45 વર્ષમાં અસંખ્ય અપમાનની વચ્ચે મારે કે મને કોઈ વિક્ષેપ નથી આવ્યો. શ્રીજી મહારાજ એમના જીવનમાં 10 વખત મારી નાખવાના પ્રયત્નો થયેલા, છતાં પણ શ્રીજી મહારાજ કહે છે આ મધ્યના 60મા વચનામૃતમાં કે મને કોઈ વિક્ષેપ આડો નથી આવ્યો. 17 વખત એમને જમતા ઉઠાડ્યા હતા જુનાગઢની અંદર, છતાં શ્રીજી મહારાજ કહે છે કે મને કોઈ વિક્ષેપ આડો આવ્યો નથી. વન વિચરણમાં 5 દિવસ સુધી એમને જમવાનું મળ્યું નહીં, પીવાનું મળ્યું નહીં, ચાલતા ચાલતા ઢળી પડે આ શક્તિથી, છતાં શ્રીજી મહારાજ કહે છે કે મને કોઈ વિક્ષેપ આડો આવ્યો નથી. આવી પરિસ્થિતિ ક્યાં આપણા જીવનમાં આવવાની છે? ભાઈ રે, આપણા દુઃખનું કેટલું જોર, નાની એવી વાતનો નાહક મચાવીએ શોર, આબ ભરે જરે આગ, હસી હસી ફૂલ જરે ગુલ મોહર. ભાઈ રે, આપણા દુઃખનું કેટલું જોર. આ શ્રીજી મહારાજની સામે, પ્રમુખ સ્વામી મહારાજે વેઠેલા દુઃખોની સામે આપણા ક્યાં એવા દુઃખો છે, ક્યાં એવા પ્રશ્નો છે આપણા? પરંતુ આ સમજણને આપણે કામે લગાડી નથી, આ સમજણને આપણે એપ્લાય કરી નથી, એટલે આપણે નાની નાની વાતમાં રડીએ છીએ. શ્રીજી મહારાજ, આ પ્રમુખ સ્વામી મહારાજ, આ મહંત સ્વામી મહારાજ આપણને એપ્લાઇડ ફિલોસોફી આપે છે. તો આપણી જે પ્રશ્નો 2 રીતે ઊભા થાય છે, એક અણસમજણથી, એને ટાળવા માટે આ 3 સમજણ આ વચનામૃતમાં પાને પાને છે, એ આપણા જીવનમાં સિદ્ધ થાય અને આપણે પણ એમના જેવું અખંડ સુખી જીવન જીવી શકીએ, એ જ એમના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.